પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણો રાજા મહિમાવંત રાજા છે. હાલેલુયા. આપણો રાજા મહિમાવંત રાજા છે અને રાજાના આપણે બાળકો છીએ. માટે હરખાવ ને આનંદ કરો. અને રાજા આજે આપણી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. વચનોનું શિક્ષણ પ્રભુ આપણા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનાવી રહ્યા છે અને આજે પણ પ્રભુ બહુ ગજબનો વ્યવહાર આપણી સાથે કરશે. અરે એક નવો પ્રેરિત અત્યાર સુધી પાઉલને ભણ્યા, પીતરને જોઈ લીધો, યાકૂબને જોઈ લીધો, આજે યોહાનને જોઈશું. કેવું ગજબનું લખાણ, કેવું ગજબનું પ્રકટીકરણ. અને આ પત્રને શીખવો પણ આપણા બધા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. વેલ, તમારી કોમેન્ટ્સ આપશો. તમારી કોમેન્ટ્સ અમને ખૂબ ઉત્તેજન પૂરું પાડે છે. જ્યાં જ્યાં વચનમાં તમને લાગે યસ એન્ડ આમેન, પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા, એ બધી જ કોમેન્ટ્સમાં તમે લખશો. એ સિવાય પણ તમને કોઈ પ્રશ્ન હોય તો પણ આ કોમેન્ટમાં કે અમને પર્સનલ મેસેજ દ્વારા તમે લખી શકો છો. અગેન આઈ રિપીટ કે આ શિક્ષણ છે, કોઈ સંદેશો નથી. તમારી નોટ ને પેન લઈને બેસો, એને બરોબર જુઓ કલમો એમ છે કે કેમ, એને લખો, નોંધ કરો કે જે ભવિષ્યમાં પણ તમારા માટે આશીર્વાદનું કારણ બને. આવો આજે આપણે યોહાનના પત્રને ભણવા જઈ રહ્યા છે અને મારી ખાતરી છે એ સગળું શિક્ષણ આપણા સર્વને માટે આશીર્વાદનું કારણ બનશે. યોહાનનો પત્ર. યોહાન નામ આવ્યું એટલે આપણને બધા ઘણા નામો યાદ આવે. યોહાન બાપ્તિસ્ત પણ હતો અને બીજા યોહાન છે નવા કરારમાં. પણ આ પત્ર લખનાર ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, બહુ નજદીકનો શિષ્ય પ્રેરિત યોહાન છે અને એ જ આ પત્રો લખે છે. પહેલા આમ જોવા જાય તો બધી બહુ ચર્ચાઓ થાય એવા ત્રણેય પત્રો છે અને 3 પત્રો લખ્યા છે. પહેલો, બીજો, ત્રીજો યોહાન. અને એણે કઈમાં એનું પોતાનું નામ નથી લખ્યું. પાઉલ તો તમારે લખે એટલે લખી દે, હું ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. 5-6 વાર એનું નામ આવી જાય. હું પાઉલ, હું વૃદ્ધ, હું બંદીવાન, હું તમારો પ્રેરિત. વારંવાર આવે. પીતરે પ્રેઝ ધ લોર્ડ લખી તો દીધું કે હું ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પીતર. પણ યોહાને 3માંથી એકેય પત્રમાં લિખિત અંગ યોહાન એવું લખ્યું નથી. અને આ યોહાનની સ્ટાઇલ પણ રહી છે. એને જ્યારે સુવાર્તા લખી ત્યાં એ પોતાનું નામ નથી લખતો. જો તમે એનો અભ્યાસ કરો યોહાનની સુવાર્તામાં, તો યોહાનની સુવાર્તા તમે વાંચો તો યોહાને લખી કરી, પણ યોહાન પોતાનું નામ એવું ના લખે કે અને પીતર તથા યોહાન આમ ગયા અને ઈસુએ પીતર, યોહાનને, યાકૂબને આમ કહ્યું. કે એ પોતાનું નામ લખવાનું આવે ત્યારે એવું લખે, પિતર તથા એક શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતો હતો. અને યોહાન જે શીખવાના છે આપણે, બહુ ગજબનો પ્રેરિત છે. આપણે એની કેટલીક રેફરન્સ જોઈ લઈએ. ચાલો તમે મારી સાથે કાઢી શકો. યોહાનના સુવાર્તામાં આવી જાઓ. આ યોહાનને ઓળખવો છે આપણે. યોહાનની સુવાર્તામાં આવી જાઓ. જો એના 13મા અધ્યાયની 23મી કલમમાં શું લખ્યું છે? યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને એની 23મી કલમ. ત્યાં આવું લખ્યું છે, હવે જમતી વેળાએ તેના શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તે ઈસુની છાતીને અડેલીને બેઠેલો હતો. એ પોતાનું નામ નહીં લખતો કે હું ઈસુની છાતીએ અડેલીને બેઠેલો, એવું નહીં લખતો. એવું કે એક શિષ્ય, શિષ્યોમાંનો એક. અને પછી લખે કરે આ શિષ્ય તો કોણ? ઈસુ છે ને સૌથી વધારે પ્રેમ એના પર રાખતા હતા એ શિષ્ય. એ પોતાનું નામ ના લખે કે હું યોહાન, હું આવી રીતે બેઠેલું ના લખે. એક શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા. હજુ બીજી એક રેફરન્સ જોઈએ આપણે. 19મા અધ્યાયની 26મી કલમમાં જુઓ. બધી બહુ રેફરન્સ છે, મેં 5-6 લીધેલી છે. આપણે જોઈએ 19મા અધ્યાયની 26મી કલમમાં લખ્યું છે, તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઉભો રહેલો જોયો, ત્યારે તે પોતાની માને કહે છે કે બાઈ જો તારો દીકરો. એ કહે છે કે ક્રોસ પરથી મરિયમને જોવે છે
અને એક શિષ્ય જેના પર એ પોતે બહુ પ્રેમ રાખતો હતો, એ શિષ્ય એટલે યોહાન પોતે. બહુ ગજબનું એ પોતાના માટે, અને આ તો કેટલી ધન્યતાની બાબત છે કે ઈસુના સૌથી નજદીકના શિષ્ય તરીકે યોહાન જોવાનું મળે છે. હજુ આપણે જોઈએ 20મા અધ્યાયની બીજી કલમ. 20મા અધ્યાયની બીજી કલમ. ઈસુનું પુનરુત્થાન થઈ ગયું ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે, જો પોતાનું નામ નહીં લખતો પણ બીજો શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા. હજુ 21મા અધ્યાયની 7મી કલમ જોઈએ. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિતરને કહે છે એ તો પ્રભુ છે. એવું નહીં કહેતો અને એટલે પછી મેં જોયું અને મેં પિતરને કહ્યું, પિતર આ તો પ્રભુ છે. એવું નહીં લખતો. શું લખે? એક શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતો હતો એ પિતરને કહે છે એ પ્રભુ છે. હજુ આગળ જોઈએ 21મા અધ્યાયની 20મી કલમ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અડેલીને પૂછ્યું હતું કે ફરીએ જ્યાં આવે ને યોહાનનું પોતાનું નામ, એ સુવાર્તામાં પોતાનું નામ લખતો નથી કે પિતર ને હું ને યાકૂબ ગયેલા, એવું જ લખે છે એક શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા. અને પછી છેલ્લે જો તમે જુઓ તો 24મી કલમમાં લખે છે જે શિષ્ય આ વાતો સંબંધી સાક્ષી આપી છે, જે શિષ્ય આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે તે એ જ છે. પછી છેલ્લે ફોડ પાડે છે આખું આ યોહાનની સુવાર્તા પૂરી થાય છે. છેલ્લા અધ્યાયની સેકન્ડ લાસ્ટ કલમમાં ફોડ પાડે છે કે આ એ જ શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા એણે જ આ બધું લખ્યું છે. સો યોહાનની આ સ્ટાઇલ રહી છે કે પોતાનું નામ લખતો નથી. વેલ, પ્રેરિતો ઘણા પ્રકારના હોય છે, સેવકો ઘણા પ્રકારના હોય છે. ઘણા પોતાનું નામ પહેલું લખાવે કે ના ભાઈ નામ તો આવવું જ જોઈએ, અને ઘણા એમ કે ના મારું નામ નથી લખવું, પણ તોય દેવે એની ઓળખ તો છતી કરી જ છે. ગિદિયોને જ્યારે બોલાવડાયું યહોવાની જય, એમ પછી કે જોડે અમે બોલજો ગિદિયોનની તલવારની જય. જો કે પ્રોફેટિક હતું, પ્રભુએ બતાવ્યું કે ગિદિયોનની તલવારથી એ અમાલેકીનો સંહાર થશે, અને એટલા માટે ગિદિયોનની તલવાર મહત્વની હતી. એ સંદર્શનમાં બતાવવામાં આવેલી હતી એટલે બરોબર છે. બટ યોહાન એવો છે, એણે લખાણ કર્યું પણ એણે લખ્યું નહીં કે હું યોહાન તમને આ પત્ર લખું છું. પણ એની જે લખવાની શૈલી છે એ પરથી બહુ ક્લિયર છે. અને આ બાબત સંબંધી કોઈ ગંભીર ચર્ચાઓ નથી દુનિયાભરમાં, અને આ ઈશ્વર વિદ્યાના નિષ્ણાતોની મધ્યે કે ના ચેક કરો આ એ જ યોહાન છે, એવું કોઈ ચર્ચા નથી. કન્ફર્મ જ છે કે આ ત્રણેય પત્રો યોહાને લખેલા છે. એની જે લખાણની શૈલી છે, અને એના કરતા વધારે ખાતરીદાયક વાત એ કે જ્યારે નવો કરાર ભેગો કરવામાં આવ્યો ઇન ધ કાઉન્સિલ ઓફ કાર્થેજ, ત્યારે ત્યાં સુધીમાં આ પત્રો જે નવા કરારમાં છે એ બધી મંડળીઓમાં પ્રચલિત થઈ ગયેલા કે પવિત્ર આત્માની પ્રેરણાનું લખાણ. અને એ લખાણ બધી મંડળીઓમાં યોહાનના પત્ર તરીકે જ ફેમસ હતું. અને એના માટે કોઈ ક્વેશ્ચન નહોતો. ધારો કે ઉત્પત્તિનું પુસ્તક કોણે લખ્યું, તો કોઈ જગ્યાએ મૂસા એવું નહીં લખતો કે હું મૂસા આ પુસ્તક લખું છું. પણ મૂસાએ 5 પુસ્તક લખ્યા અને દેવે યહોશુઆને કહ્યું એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, એટલે યહોશુઆએ એ 5 પુસ્તકને ઈશ્વરના વચનો તરીકે લઈ લીધા અને આગળની પેઢીને સમજાયું કે પ્રભુએ આ વચનો મૂસા દ્વારા આપેલા છે. સો એવી રીતે આ પત્રો જે મંડળીઓમાં ફરતા હતા એ મંડળીઓને ખબર હતી કે આ પત્ર યોહાને લખેલો છે. ભલે અંદર લિખિત અંગ લખ્યું છે કે નહીં, પણ મંડળીઓને ખબર હતી આ પત્ર યોહાનનો છે. અને જ્યારે આ પત્રો અને આ બધા જ પુસ્તકો લઈને સુવાર્તાઓ લઈને નવો કરાર ભેગો કરવામાં આવ્યો
ત્યારે કન્ફર્મ જ હતું કે આ 3 પત્રો યોહાનના છે. અને એટલે એમાં કોઈ ડાઉટ નથી, પણ એ યોહાને લખેલું છે. પણ એની સ્ટાઇલ છે કે એ પોતે પોતાનું નામ મોટા ભાગે ક્યાંય લખતો નથી. આપણે સુવાર્તામાં જોયું એક શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો. અને આ યોહાન એ ઈસુની સૌથી નજદીકનો શિષ્ય હતો. આપણે વાંચ્યું કલમમાં 13મા અધ્યાયની 23મી કલમમાં કે એ શિષ્ય જેના પર ઈસુ બહુ પ્રેમ રાખતા હતા એ છેક ઈસુની છાતીએ માથું રાખીને બેઠેલો. આપણને એમ થાય પુખ્ત ઉંમરના માણસો જમવા બેઠા છે અને એમાંનો એક એના ગુરુની છેક છાતી પર આમ માથું મૂકીને સૂઈ જાય. મને ખબર નથી એ લોકેશન કેવું હશે, એ સિચ્યુએશન કેવી હશે, પણ એ ખબર તો પડે છે કે આ બે વચ્ચે ગજબનો પ્રેમ છે, આ બે વચ્ચે ગજબનો સંબંધ છે. સૌથી નજદીકનો શિષ્ય યોહાન. અને છેક જ્યારે ઈસુની છાતીએ એણે આ માથું મૂક્યું હશે, અને જ્યારે તમે કોઈકની છાતીએ માથું મૂકો ત્યારે તમને એના હૃદયની ધડકન સંભળાય, જાણે જે બીજા બહારના દૂરના ના સાંભળી શકતા હોય. યોહાન એવો હતો જેણે ઈસુના હૃદયના ધબકારા સાંભળેલા. અને એટલે જ્યારે પ્રકટીકરણ લખાવાનું થયું, બહુ ભયંકર મર્મો અને રહસ્યો ખોલવાના થયા, તો પ્રભુએ પસંદ કોને કર્યો? એટલે પેલો યોહાનને બોલાવો, એ મારા હૃદયને સમજી શકશે. છેક મારા હૃદયના ધબકારા એને સાંભળેલા છે. હાલેલુયા, હાલેલુયા. એકદમ નજદીકનો શિષ્ય. અને ઘણા સેવકો એના પર શિક્ષણ આપે છે કે ઈસુની આજુબાજુ બહુ મોટું ટોળું રહેતું હતું એમનું શિક્ષણ સાંભળવા. અને કોમેન્ટ એવી કરે છે કે રોટલી ને માછલી ખાવા. બધા એની આજુબાજુ હજારોના ટોળા ફરે. એક જગ્યાએ આપણે જોઈએ છે ઈસુની ક્રુસેડ હતી અને 5000 તો પુરુષો હતા, કેટલી બધી સ્ત્રીઓ બધા જુદા. સો આપણે જોઈએ છે કે ઈસુની આજુબાજુ પુષ્કળ માણસોની ભીડ રહેતી હતી. પણ પુષ્કળ માણસોની મધ્યે 70 એવા હતા જે ઈસુના શિષ્ય હતા. લુકની સુવાર્તાના 9મા અધ્યાયમાં લખે તેણે 70 ને નિમ્યા. એટલે ઈસુના ટોટલ શિષ્યો કેટલા હતા? તો કે 70. એટલે બધી ભીડ હતી. ત્યાર પછી 70 શિષ્યો. ત્યાર પછી કહે છે કે 70 માં પણ 12 શિષ્યો ખાસ હતા. એ 12 70 કરતા વધારે નજીક હતા ઈસુ. ઈસુ બધે જાય હતા 70 ને લઈને નતા પડતા, પણ એમને શિષ્યો તરીકે ગણેલા. એટલે ઈસુ જે ગામમાં જવાના હોય ત્યાં બે બેની ટીમમાં એમને મોકલતા, જાઓ જઈને તૈયારી કરો, કહો કે ઈસુ આવે છે, મીટિંગ કરવાની છે આપણે. અને ત્યાર પછી એ 12માં 3 એવા હતા, પીતર, યોહાન ને યાકૂબ, કે જે ઈસુની 12 શિષ્યોમાં એ 3 વધારે નજદીક હતા. એટલે યાયરસની દીકરીને સાજી કરી ત્યારે બધા અલાવ નહોતા, પણ આ 3 શિષ્યો અલાવ હતા. અમુક ખાસ પ્રકારની જગ્યાઓ છે ને કહો કે જ્યારે ઈસુનું રૂપાંતર થયું એ પ્રેયર વખતે ઈસુ 70 ને કે 12 ને લઈને નતા ગયા, 3 ને લઈને ગયેલા. અને 3માં યોહાને હતો છેક ઈસુના હૃદયની નજદીકનો માણસ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રશ્ન એવો પૂછવામાં આવે છે, તમે કયા સર્કલમાં છો? છેક બહારનું પેલી ભીડ વાળું સર્કલ છે એમાં છો, કે તમે પેલું 70 વાળું સર્કલ છે એમાં છો, કે તમે પેલું 12 વાળું સર્કલ છો એમાં છો, 3 વાળું સર્કલ છે એમાં છો, કે છેક ઈસુની નજદીકના છો? આ યોહાન ઈસુની સૌથી નજદીકનો શિષ્ય. લેખક બીજી એક બે બાબતો આપણે જોઈ લઈએ. એણે બાઇબલમાં 5 પુસ્તકો લખ્યા છે. યોહાનની સુવાર્તા, 3 પત્રો અને પ્રકટીકરણ. સો એને ટોટલ 5 પત્રો, 5 પુસ્તકો બાઇબલમાં લખેલા છે. યોહાનની સુવાર્તા એણે લખી, એના સંબંધી એક ગજબનો મર્મ તમને કહું. કાળો યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને એની 31મી કલમ. યોહાન 20 અને 31. જો આવું લખેલું છે, પણ ઈસુ તે જ ખ્રિસ્ત
દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. યોહાન એની સુવાર્તા લખીને એના છેલ્લેથી બીજા અધ્યાયમાં એમ લખે છે કે મેં આ બધું એટલા માટે લખ્યું કે તમે જાણો કે ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે, અને એટલા માટે અને એ દેવનો દીકરો છે જાણો અને એના નામથી જીવન પામો માટે મેં આ સુવાર્તા લખી. સુવાર્તા લખવાનો મકસદ દેખાઈ જાય છે કે માણસો ઈસુ તે જ ખ્રિસ્ત છે એ જાણે અને જાણવા દ્વારા અને એને ઓળખવા દ્વારા એનામાંથી મળતું જીવન પ્રાપ્ત કરે. જીવન પ્રાપ્ત કરો માટે એને સુવાર્તા લખી. પણ પછી એને પ્રકટીકરણ વૃદ્ધિ પામે છે અને ફરી પત્રો લખે છે ત્યારે એક સ્ટેપ આગળ વધે છે. આપણે જોઈએ 1 યોહાન 5મો અધ્યાય. પત્રો લખવાનું કારણ લખે છે 1 યોહાન 5મો અધ્યાય અને એની 13મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તમને અનંત જીવન છે એ તમે જાણો માટે તમારા ઉપર એટલે દેવના પુત્રના નામ પર વિશ્વાસ કરનારા પર મેં આ વાતો લખી. સુવાર્તા વખતે લખે છે આ વાતો એટલા માટે લખી કે તમે ઈસુ ખ્રિસ્ત છે દેવનો દીકરો છે જાણો અને જાણીને જીવન પામો. પત્રો એટલા માટે લખું છું કે એના પર વિશ્વાસ કર્યાથી નોટ ઓન્લી જીવન, અનંત જીવન તમને મળશે. હાલેલુયા. સુવાર્તા એટલા માટે તમને જીવન મળે, પત્રો એટલા માટે તમને અનંત જીવન મળે, અને પ્રકટીકરણ એટલા માટે કે વાંચીએ પ્રકટીકરણનો 1લો અધ્યાય અને 19મી કલમ. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ. એટલે કહે છે કે તમને જીવન મળે માટે સુવાર્તા, તમને અનંત જીવન મળે માટે પત્રો, અને હવે જે થવાનું છે એ જણાવવા પ્રકટીકરણ. હાલેલુયા. હાલેલુયા. પ્રકટીકરણ સતત વૃદ્ધિ પામતું હોય છે. સુવાર્તા તો કે વિશ્વાસ કરો ને જીવન પામો, પત્રો વિશ્વાસ કરનારાઓ અનંત જીવન પામો, અને પ્રકટીકરણ તો કે જો હવે શું થશે એ હું તમને લખી જણાવું. બહુ ગજબનું વૃદ્ધિ પામતું પ્રકટીકરણ છે આ યોહાનની પાસે. અને તમને કહું કે આ યોહાન એ સૌથી છેલ્લી લખાયેલી સુવાર્તા છે. માથી, માર્ક અને લુકે સુવાર્તા લખી દીધી અને ત્યાર પછી છેલ્લે યોહાને સુવાર્તા લખી છે. માથી, માર્ક અને લુકની સુવાર્તા એ એક સરખી સુવાર્તા છે. એક સરખી એટલે કેવી રીતે કે એમણે ઈસુની સાથે રહીને જે જોયું એ એમણે લખ્યું, અને એટલે એ 3 સુવાર્તાને સિનોપ્ટિક ગોસ્પલ કહેવામાં આવે છે. એનો ગ્રીક શબ્દ છે સિનોપ્ટિક ગોસ્પલ. એનો મતલબ એમ થાય કે સાથે મળીને જોવું. માથી, માર્ક અને લુકે સુવાર્તા લખી અને ચોક્કસ પવિત્ર આત્માની પ્રેરણાથી જ લખી, પણ એમણે જે જોયું એ લખ્યું છે. પણ યોહાન જ્યારે લખવા બેઠો ત્યારે એણે માથીએ શું લખ્યું એ વાંચી લીધું હશે કે એને ખબર છે, માર્કે શું લખ્યું એ એને ખબર છે, અને લુકે શું લખ્યું એ એને ખબર છે. યોહાને લખ્યું, યોહાનની સુવાર્તા એણે એ નથી લખ્યું કે એણે જે જોયું. યોહાને એ લખ્યું કે એ જોવા દ્વારા એને જે પ્રકટીકરણ મળ્યું એ એણે લખ્યું. અને એટલે યોહાનની સુવાર્તા બીજી 3 સુવાર્તા કરતા બહુ જુદી જ સુવાર્તા છે. યોહાનની સુવાર્તા બીજી સુવાર્તાઓ કરતા બહુ જુદી છે, કારણ કે માથી, માર્ક, લુકે જે જોયું તે લખ્યું, યોહાને જોવા દ્વારા જે પ્રકટીકરણ મળ્યું, આત્મામાં જે સમજ્યો એ એણે લખ્યું. અને એટલે એણે બહુ બધા ચમત્કારો નહીં લખ્યા. યોહાનની સુવાર્તા માત્ર 7 ચમત્કાર મળે. ઈસુના માત્ર 7 ચમત્કાર, પણ રિમાર્કેબલ ચમત્કાર,
જે ઈસુનું ગજબનું દેવત્વ પ્રગટ કરતા ચમત્કાર. અને આપણી પાસે સમય નથી ને કે 4 સુવાર્તાનું બહુ ગજબનું શિક્ષણ છે. મત્તીએ જે સુવાર્તા લખી એ યહૂદીઓ માટે લખાયેલી સુવાર્તા છે. એણે યહૂદીઓને ઈસુ પ્રભુ છે એ સમજાવવા માટે લખેલી સુવાર્તા છે. માર્કે જે સુવાર્તા લખી એ રોમનો માટે લખાયેલી સુવાર્તા છે. લૂકે જે લખી એ ગ્રીક લોકો માટે લખાયેલી સુવાર્તા છે. અને યોહાને જે લખી એ ખ્રિસ્તી મંડળી માટે સુવાર્તા છે કે ભાઈ તમે વિશ્વાસ તો કરી લીધો, તમને ઈસુની સુવાર્તા તો મળી ગઈ, પણ મેં એની સાથે રહીને જે અનુભવ્યું છે, એની સાથે રહીને જે પ્રતિકરણ પામ્યો છું એ હું તમને લખું છું, એટલા માટે કે તમે નિશ્ચય જાણો કે ઈસુ એ જ ખ્રિસ્ત દેવનો દીકરો છે અને એ જાણવા દ્વારા તમે જીવન પામો. હાલેલુયા, હાલેલુયા. અને એટલે એ સુવાર્તાનું શિક્ષણ બહુ અજાયબ છે. જેમ દેવનું ખરું પ્રતિકરણ હજકીએલના પહેલા અધ્યાય છે, મેં દેવને જોયા. પ્રતિકરણના પહેલા અધ્યાયમાં મેં દેવને જોયા, અને દેવને જોયા અને દેખાયા 4 મુખ પ્રાણીના, એક સિંહનું, એક બળદનું, એક માણસનું, એક ગરુડનું. 4 સુવાર્તા પ્રગટ કરે છે. એ બધું બહુ અજાયબ પ્રભુના આત્માનું પ્રતિકરણ છે કે આ 4 સુવાર્તાઓ કેવી રીતે પ્રભુનું સમગ્ર જાણે એના દેવત્વનું એક પ્રતિકરણ માણસ જાતને આપવા પ્રયત્ન કરે છે. પણ યોહાને એની સુવાર્તા એ ખ્રિસ્તીઓને સંબોધીને લખેલી છે કે ખ્રિસ્તી મંડળી, મેં જે નજદીક રહીને અનુભવ્યું છે, મેં જે નજદીક રહીને ઈસુના પ્રતિકરણને પામ્યો છું એ હું લખું છું. એટલે યોહાનની સુવાર્તા બહુ ડિફરન્ટ છે બીજી 3 કરતા, અને બહુ અજાયબ પણ છે. અને એનું તો પ્રતિકરણ શું છે તમારે જોવું હોય તો જુઓ. એ છે ચાલો પાસે યોહાનની સુવાર્તામાં જો એ શું લખે છે. 21 છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ જુઓ. યોહાનની સુવાર્તાના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં, એમ હું ધારું છું. તમે વિચાર કરો, યોહાન ઈસુ સંબંધીના કેટલા બધા પ્રતિકરણો પામ્યો હશે કે યોહાન કહે છે કરે બાપ રે, એ બધું જો હું લખવા બેસું ને તો પુસ્તકોથી આખી પૃથ્વી ભરાઈ જાય. આ એ શિષ્ય છે જે ઈસુની છેક છાતીએ બેઠેલો, જેને ઈસુના હૃદયના ધબકારા સાંભળ્યા છે, જે ઈસુને બહુ નજદીકાઈથી ઓળખે છે, એવો આ તો શિષ્ય છે. હતો તો ઝબદીનો દીકરો અને એના ભાઈનું નામ યાકૂબ છે, તમે જાણો છો, છતાંય લેખકની ઓળખ આપી દઉં. માર્ક 1:19-20, માર્કની સુવાર્તા 1 અધ્યાય 19-20 આ પ્રમાણે લખ્યું છે. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાડો સાંધવા દીધા. આ યોહાન કે જે માછીમાર હતો અને જે એના ભાઈ યાકૂબની સાથે માછલી પકડવાનું કામ કરતો હતો, જાડો સાંધતો હતો, અને ઈસુ એને મળવા આવેલા. આ એ જ યોહાન છે કે જેને 3 અધ્યાયની 19મી કલમમાં, એ જ માર્કની સુવાર્તા 3 અધ્યાય અને એની 17મી કલમમાં આવું લખ્યું છે, તથા જબ્દીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેણે બંને રગેસ પાડી, એટલે ગજનાના દીકરા. હાલેલુયા, હાલેલુયા. ઈસુએ આ યોહાન અને એના ભાઈ યાકૂબ બેવની અટક બદલી નાખી. તમારી હવે અટક, તમારું નામ બંને રગેસ, એનો મતલબ ગર્જનાના દીકરાઓ. અને આ એક બહુ મોટું પ્રતિકરણ છે. ઈસુએ બહુ બધાના નામ બદલ્યા છે અને બહુ બધાની અટકો બદલી છે. જૂના કરારમાં બહુ બધા નામ દેવે પોતે પાડેલા, એનું નામ આ થશે. અને ઈસુએ અમુકના પાડેલા તે બદલી નાખ્યા. જો ઉપર 16મી કલમમાં જુઓ તો સિમોનની અટક તેને પિતર પાડી. ઈસુએ સિમોનની અટક શું પાડી દીધી? તારી અટક હવે પિતર. નામ છોઈ રહ્યું સિમોન, પણ અરામિકમાં કેફા
અને ગ્રીકમાં પિતર, તારી અટક થઈ જશે. ઈસુએ અટક બદલી નાખી. આ યોહાન ને યાકૂબ નહીં, તમારું નામ ભલે યોહાન ને યાકૂબ રહ્યું, પણ હું તમને કહું છું, તમે ગર્જનાના દીકરાઓ છો. હાલેલુયા. આ ગર્જના એ એક બહુ મોટું પ્રકટીકરણ છે બાઇબલની અંદર. ગર્જના થવી એ બાઇબલમાં એ બહુ મોટો મર્મ છે કે દેવનો અવાજ કેવા સમય માટેનો, કઈ ઘડી માટેનો દેવનો અવાજ ગર્જના જેવો હોય. અને આ બે જણને એમ કહ્યું, તમે ગર્જનાના દીકરાઓ કહેવાશો. આ એ યોહાન છે. વેલ, પહેલા એ યોહાન બાપ્તિસ્તનો શિષ્ય હતો. આપણે બધું વાંચતા નથી. યોહાનની કોઈ લખતું હોય તો લખી લો ઝડપથી. યોહાનની સુવાર્તાનો પહેલો અધ્યાય 35મી કલમ અને 40મી કલમમાં છે કે આ યોહાન, પહેલા યોહાન બાપ્તિસ્તનો શિષ્ય હતો, ત્યાર પછી એ ઈસુની પાસે આવે છે. પણ આ યોહાન, એની સુવાર્તા પૂરી થાય છે, પ્રેરિતોના કૃત્ય ચાલુ થાય છે. પ્રેરિતોના કૃત્યમાં ખાલી 3 જગ્યાએ જોવા મળે છે. અંતે પિતરની સાથે કામ કરતો જોવા મળે છે. લખતા હોય તો લખી દો ઝડપથી. 3જા અધ્યાયની પહેલી કલમમાં સુંદર નામના દરવાજે, જ્યાં આગળ એક પાંગડા માણસને સાજો કરવામાં આવે છે, ત્યાં આગળ આ યોહાન પિતરની સાથે છે. અને પિતરની સાથે એને એ ચમત્કાર પરફોર્મ થયો. પિતર બોલ્યો, પણ વિશ્વાસમાં સાથે યોહાન ઊભો રહેલો છે. 4થા અધ્યાયની અંદર ત્યાર પછી જે કેસ ચાલ્યો અને બંદીખાનામાં જવું પડ્યું, એમાં યોહાન એની સાથે છે. અને 9મા અધ્યાયમાં એ જોવા મળે છે. પણ ત્યાર પછી, એટલે પ્રેરિતોના કૃત્યમાં લૂકે 3 જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો કે યોહાન છે અને તે પિતરની સાથે છે. કે જ્યારે સમરૂનમાં ફિલિપે સુવાર્તા પ્રગટ કરી અને પિતરને યોહાન સમરૂનમાં ગયા, લોકો પર હાથ મૂક્યા, તેઓ પવિત્ર આત્મા પામ્યા. પણ ત્યાર પછી આશરે 40 વર્ષ માટે આ યોહાનની કોઈ માહિતી નથી. એટલે બાઇબલમાં આપણી પાસે માહિતી નથી. એણે તો ગજબની સેવાઓ કરી હશે. અને ખાસ કરીને હિબ્રુ ટ્રેડિશન પ્રમાણે જોઈએ તો, ઇઝરાયલના ઇતિહાસ પ્રમાણે તો યોહાને એફેસસ અને એ જે આશિયાના પ્રાંતો, એની અંદર એને પુષ્કળ સેવાઓ કરી છે. અને એટલા માટે પ્રકટીકરણમાં એ 7 મંડળીઓને જે પત્રો લખાય છે, એ જ વિસ્તારમાં, એ જ મંડળીઓમાં આ યોહાને ગજબની સેવા કરી છે. ઈસવીસન 70માં જ્યારે યરુશલેમનો પતન થઈ, યરુશલેમને તોડી પાડવામાં આવ્યું, એ સમય પછી યોહાને એ યરુશલેમ છોડી દીધું. અને ત્યાર પછી એને આ આશિયાના પ્રાંતોમાં સેવાઓ કરી છે. અને ત્યાર પછી એને તો કાળા પાણીની સજા આપવામાં આવી. પાત્મસ નામના બેટ પર મોકલી દેવામાં આવ્યો કે આ બહુ જોખમી માણસ છે, જ્યાં જાય ત્યાં બધાને બટલાઈ નાખે છે, ખ્રિસ્તી બનાવી દે છે. એને કાળા પાણીની સજા આપવામાં આવી. એ પાત્મસના બેટ પર હતો અને ત્યાં એને આકાશ ઉઘડી ગયું, પ્રકટીકરણ મળ્યું, એને લખ્યું અને પાત્મસના બેટ પર જ મરણ પામે છે. બહુ ગજબનું જીવન છે. પણ એ વચ્ચેનો 41 વર્ષનો સમયગાળો કે જ્યારે આપણને પિતરની સ્ટોરી મળે છે, થોડી બહુ પાઉલની સૌથી વધારે સ્ટોરી મળે, થોડી બહુ પિતરની સ્ટોરી મળે છે, પણ યોહાનની કોઈ સ્ટોરી મળતી નથી બાઇબલના લખાણમાં કે ક્યાં ગયો ને એને શું કર્યું. પણ આ જે પત્ર લખાયો એનાથી આપણને ઘણી માહિતી મળે છે કે એણે એ વિસ્તારોની અંદર, આશિયાના પ્રાંતોની અંદર ઘણી સેવાઓ કરી છે. યરુશલેમમાં ઘણી સેવાઓ કરી છે. અને ખ્રિસ્તી મંડળીને જે પત્ર, જે સુવાર્તા લખેલી, ખ્રિસ્તી મંડળી માટે જે સુવાર્તા લખેલી, ત્યાર પછી એને જરૂર લાગી કે એ સુવાર્તા લખાયા પછી હવે એક નવા લેવલમાં એ લોકોને લઈ જવા જરૂરી છે. કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તમને જીવન તો મળ્યું, પણ અનંત જીવનને સારું હવે તમારે એ ખ્રિસ્તી જીવન જીવવું પડશે. અને એટલે એ જ લોકોને, એ જ ખ્રિસ્તી મંડળીઓને કે જેમના માટે એને સુવાર્તા લખેલી, એણે આ પત્રો પણ લખ્યા. પહેલો પત્ર ખાસ કરીને એમને લખ્યો કે એ ખ્રિસ્તી મંડળી એ વાંચે અને એક નવા પ્રકટીકરણને પ્રાપ્ત કરે. એનો બીજો ત્રીજો પત્ર છે, એ પર્ટિક્યુલર વ્યક્તિઓને સંબોધીને લખેલો છે. બીજો પત્ર છે, એમાં એમ લખ્યું છે કે પસંદ કરેલી બાઈ, એટલે કોઈ બેન છે કે જે પસંદ કરાયેલી છે, મંડળીમાં આગેવાની આપે છે, એવી પસંદ કરાયેલી બહેનને એ પત્ર લખે છે. અને ત્રીજો પત્ર છે એ પાસ્ટર ગાયસને સંબોધીને લખે છે. પાસ્ટર ગાયસ એનો આત્મિક દીકરો છે યોહાનનો.
અને એને સંબોધીને એ આ પત્ર લખે છે. પણ આ જે પહેલો પત્ર છે એ ખ્રિસ્તી મંડળીને સંબોધીને લખે છે કે જેમના માટે એણે સુવાર્તા લખી. પિતરની જેમ એની ઈચ્છા હતી કે હું એવું લખાણ કરું કે હું મરી જાઉં પછી એ ઈસુના ફરી આગમન સુધી લોકોને યાદ દેવડાવતું રહે, લોકોને ઈસુ પર વિશ્વાસ કરાવનારું બને, કે એ વિશ્વાસ દ્વારા તમને જીવન મળશે અને આ પત્રમાં એ જીવનની, એ ખ્રિસ્તી જીવનની ચાલ ચાલવા દ્વારા તમને અનંત જીવન મળશે. હાલેલુયા. બહુ અજાયબ જેવું આ પત્રમાં લખાણ છે બધું. અને આ લેખકની ઓળખ બહુ અદ્ભુત છે કે જે ઈસુ પોતે કહે છે, અરે આ તો કોણ? આ તો ગર્જનાના દીકરાઓ છે, કોઈ સામાન્ય દીકરાઓ નથી. અને યોહાને એ જ ખ્રિસ્તી મંડળીને જેને સુવાર્તા આપેલી તેઓનું ફોલોઅપ કરવા માટે, એઓને એક મહિમા નવા ધોરણમાં ઉચકી લેવા માટે આ પત્ર લખ્યો છે. કોઈ વ્યક્તિને સંબોધીને પહેલો પત્ર નથી લખાયો, બીજો ત્રીજો પત્ર છે, પણ પહેલો પત્ર એ જનરલ ફોર ઓલ ક્રિશ્ચિયન ચર્ચિસ એ પત્ર લખાયેલો છે. પણ આ પત્ર યોહાન આત્મિક બાપ તરીકે લખે છે. એના પત્રમાં તમે જુઓ, મારા બાળકો, મારા બાળકો, મારા બાળકો વારંવાર આવે છે. અને લખાણની શૈલી પ્રગટ કરે છે કે યોહાન જે લોકોને લખે છે એ લોકો યોહાનને આત્મિક પિતા તરીકે સ્વીકારે છે. એ મંડળીઓ યોહાનને ઓળખે છે કે આ તો ઈસુના હૃદયની નજદીકનો માણસ. અને એટલા માટે એ જાણે પોતાના આત્મિક બાળકોને લખતો હોય એવી રીતે મારા બાળકો એમ કહીને આ પત્ર લખે છે. અને એટલા માટે કે તમને અનંત જીવનની ખાતરી મળે. સુવાર્તાથી જીવન મળ્યું, પણ હવે અનંત કાળના જીવનનું શિક્ષણ તમને આપવું માટે એ આ પત્ર લખે છે. બીજું એક કારણ છે આ પત્ર લખવા પાછળનું, એ એવું છે કે સમયગાળો એવો હતો કે જ્યારે બહુ બધા વિધર્મી ફિલોસોફર્સ, બરોબર ધ્યાનથી સમજજો, બહુ બધા વિધર્મી ફિલોસોફર એ ઈસુના એ ઇન્કાર્નેશન એટલે દેહધારીપણા સંબંધી બહુ પ્રશ્નો કરતા. ઘણા એવા ફિલોસોફર્સ અને એવો જ્ઞાનવાદ, મેં બધું થોડું વાંચ્યું, બધું બહુ અઘરા એમના વિચારો હતા, બધા બહુ અઘરા શબ્દો એ બધામાં છે. એને ગ્નોસ્ટિઝમ કહેવામાં આવે છે, GNOST, ગ્નોસ્ટિઝમ એવી રીતે કહેવામાં આવે છે. ગ્નોસ્ટિઝમ એ પ્રકારનો જ્ઞાનવાદ ને રહસ્યવાદ ને એવા બધા વાદો ઉભા થઈ ગયેલા કે જે જુદી જુદી ચર્ચાઓ કરતા હતા. ઉભા રહ્યો, ઈસુ આત્મા હતો તો એને દેહ કેમ ધારણ કર્યો? આત્મા દેહ ધારણ કરે, આત્મા કદાચ પવિત્ર તમે કહો છો તો માનીએ, પણ દેહમાં આવ્યો તો એ દેહના કામ કરે છે. જેમ આપણા વિચારો કંટ્રોલમાં નહીં અને દેહમાં આવ્યો તો એને આવું થયું જ હોય. અને તમે એમ કહો છો કે તો દેવ હતો તો દેવ મરી કેમ ન જાય? અને મરી ગયો તો એ દેવ ના કહેવાય. સો એવા જ્ઞાનીઓ ઉભા થયેલા એ સમયમાં કે જે જ્ઞાનીઓએ મંડળીની અંદર એવી મૂંઝવણ ઊભી કરી દીધેલી કે આવું પરમેશ્વર દેહધારી ના થઈ શકે. એ જ્ઞાનીઓએ, જગતના જ્ઞાનીઓએ, એ જમાનાના એવા ફિલોસોફર્સે મંડળીના લોકો મધ્યે એવી વાતો ઘુસાડી દીધેલી, ના ના આવું તો ના હોય, આવું આત્મા દેહ ધારણ ના કરી શકે, અને ધારણ કરે તો પછી એ મરે કેમનો? અને મરી ગયો તો પછી હવે એનું અસ્તિત્વ ના કહેવાય, એ જીવતો તો એની શું સાબિત થયો? બહુ બધા આવા પ્રશ્નો એ ફિલોસોફર્સે, એ જ્ઞાનવાદીઓએ મંડળીમાં મૂકી દીધા. અને એના કારણે થયું એવું કે ઘણા વિશ્વાસ કરનારાઓ એ ફિલોસોફરોની વાતોમાં આવી ગયા અને મંડળી છોડી જતાઈ રહ્યા. અને આ એક ગંભીર સમય હતો કે જ્યારે આત્મિક બાપ તરીકે યોહાનની જવાબદારી હતી કે સત્યનું શિક્ષણ આપે. એની જવાબદારી હતી એ સત્યનું શિક્ષણ આપે. હું તમને કહું, આજે
બહુ બધા જુવાનો, ખ્રિસ્તી જુવાનોની વાત કરું છું, એમ કે છે અમને બાઇબલ સમજણ નહીં પડતી એટલે અમે નહીં વાંચતા. આજે એવા બાળકોની જરૂર છે. એ જુવાનો બોલાવીને એમ કે કયા અમારી જોડે આવો, રોજ કલાક આવજો, હું સમજાવીશ. ના, કેમ સમજણ પડે? કારણ કે જ્યારે માણસને સમજણ પડતી નથી ને ત્યારે એને અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. ઈસુએ શિષ્યોને ઘણી જગ્યાએ કહ્યું અલ્પ વિશ્વાસીઓ. એમાં એક જગ્યાનો અભ્યાસ કરો તો ખબર પડે શિષ્યોને સમજણ ના પડી ને એટલે અવિશ્વાસ થાય. ઘણા લોકો ઈસુએ પોતે કહ્યું કે તમે નિયમ શાસ્ત્રને સમજતા નથી માટે તમે ભૂલ કરો છો. વચનોને નહીં સમજવાને કારણે તમે ભૂલ કરો છો. આજે ઘણા ખ્રિસ્તી લોકોની વાત કરું છું, બીમારી આવે છે એમના જીવનમાં અને ભુવાન પાસે જાય છે, દરગાહ પર જાય છે. શું? તો કે ભૂત વળગ્યું છે અમારા છોકરાને કે છોકરાને બહુને, અમારી દીકરીને ભૂત વળગ્યું છે. કઈ? તો કે પેલા મુલ્લા જોડ લઈ ગયેલા, કઈ? તો કે પેલા ભુવા જોડ લઈ ગયેલા. અફસોસ! આજે એવા બાળકોની જરૂર છે જેમ કે મારી જોડે આવો, હું તમને સમજાવીશ, હું તમારા માટે પ્રાર્થના કરીશ, આ બંધનો તૂટશે. આજે બહુ બધા લોકો છે ખ્રિસ્તી તરીકે ઓળખાય છે પણ આ વચનોના જ્ઞાનના અભાવે તેઓ નાશમાં જઈ રહ્યા છે. અને આજે એવા બાળકોની જરૂર છે જે બોલાય કે મારી જોડે આવો, હું તમને સમજાવું. મંડળીના કુટુંબો શ્રાપમાં જીવી રહ્યા છે. મંડળીના બાળકની જવાબદારી છે કે બોલાઈને એમ કે મારી જોડે આવો, હું તમને શીખવાડું કે આ શ્રાપમાં તમે જીવો એવું દેવ ઈચ્છતા નથી. આ યોહાન આત્મિક બાપ છે, એને ખબર છે કે મંડળીમાં અત્યારે એવા જુદા જુદા મતાંતરો ઉભા થઈ ગયા છે, એવા જગતના ફિલોસોફરો આવી ગયા છે, એવા તત્વજ્ઞાનીઓ ઉભા થયા છે કે શું શિક્ષણ આપે છે અને એમના જ્ઞાનથી સાબિત કરી આપે છે કે ઈશ્વર કદી માણસ ના બની શકે, આત્મા કદી દેહધારી ના થઈ શકે, અને દેહધારી થાય તો પાછો ઈશ્વર ના બની શકે, અને બધા જુદા જુદા ખ્યાલો અને વિશ્વાસ કરનારાઓને ભમાવ્યા છે. એમણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો. એમણે ઈસુનું દેહધારીપણું સ્વીકાર્યું નહીં. પહેલા માનતા હતા મંડળીમાં આવેલા, હવે કહેતા ના 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 બધું તો ખોટી વાતો છે, અમે નહીં સ્વીકારતા. અને છે યોહાનની સુવાર્તામાં, યોહાનના પત્રમાં એ બધી કલમો કે જ્યાં યોહાન કહે છે, જો એક જ કલમ આપણે જોવી હોય તો જોઈ લઈએ ઝડપથી. શું કહે છે યોહાનના પત્રમાં? બીજા અધ્યાયમાં આવી જાઓ, યોહાનનો પત્ર બીજો અધ્યાય 18મી કલમથી. બાળકો, આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. તે ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે રહે, પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. યોહાનની મંડળીમાંથી માણસો નીકળી જતા હતા. ઈસુની સૌથી નજદીકનો શિષ્ય, ઉત્તમ શિક્ષણ આપનાર પાસ્ટર, એની મંડળીમાંથી એ લોકો નીકળી ગયા. પણ એ કહે છે પ્રેઝ ધ લોર્ડ, એ નીકળી ગયા એ સારું થયું, કારણ કે તેઓ આપણામાંના ક્યારેય નહોતા. એમ આગળ બધું છે કે એ લોકો આ ઈસુને દેહધારીપણાને સ્વીકારતા નથી અને એમને એની શિક્ષા થશે. બધી વાતો છે, આપણે ડિટેલ થોડું જોવા પ્રયત્ન કરીશું, ત્યારે એ જોઈશું. પણ એ સમય એવો છે કે જ્યારે મંડળીમાં આવા બધા પ્રશ્નો ઉભા થયા. ભાઈ ઈસુ કોણ? એ દેહમાં કેમ ના આયા? ઈશ્વર હતા તો, અને દેહમાં આયા તો મરી કેમ ના ગયા? એટલે મર્યા તો ઈશ્વર કેમ ના કહેવાય? બધા ઘણા પ્રશ્નો. અને એ લોકો પાછા પેલું યહૂદી બેકગ્રાઉન્ડના નહોતા, વિદેશીઓમાંથી આવતા હતા કે જેમને શહેરે શહેરે દેવ હોય. આપણા ઇન્ડિયા જેવું તમે જો બાઇબલમાં વાંચો તો એફેસસમાં તો કે આર્તિમિસની જય. એફેસસ શહેરની દેવી કોણ? તો કે આર્તિમિસ. ફલાણા શહેરનો દેવ કોણ? તો કે હર્મેસ. બરોબર છે? લુસ્ત્રામાં પાઉલ જાય છે. ઝિયુસ અને હર્મેસ, તો કે એ શહેરના દેવો. એટલે શહેરે શહેરે દેવ બદલાતા હતા. આપણે ઇન્ડિયા જેવું આટલા કાઠિયાવાડના ભગવાનો કેટલા? તો કે આટલા કાઠિયાવાડના ભગવાન. પછી આ સેન્ટ્રલ ઝોનમાં ગયું તો કે ના અમારે ખેડા જિલ્લામાં તો કે દશામાં અને સંતરામમાં, બધા શહેરોના દેવો, પોતાના ઉભા કરેલા દેવો. એ માનનારાઓ આવી અને ઈસુના દેવધારીપણાને ક્વેશ્ચન કરતા અને હતા બહુ હોશિયાર.
અને ઘણા વિશ્વાસીઓને એમણે પાડેલા. અને એટલા માટે યોહાન આ ખ્રિસ્તી મંડળીને દ્રઢ કરવા માટે કે જો ખ્રિસ્ત દેહધારી થયો છે અને તે તમને અનંત જીવનમાં પ્રવેશ અપાવે છે, એ મજબૂતાઈ આપવા યોહાન આ પત્ર લખે છે. ઓકે, સો આ કારણો હતા કે યોહાન આ પત્ર લખે છે. ત્યાર પછી અને એટલે જ એક બીજી બહુ સરસ વાત છે. આ માણસો એવો વાદ લઈને આવેલા કે ના એવું દેહધારી પણ ના હોય. એટલે યોહાન ચાલુ જ ક્યાંથી કરે છે? જુઓ, પહેલા અધ્યાયની પહેલી કલમથી, જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, અમારા સગા કાનોએ સાંભળ્યું, ઈયર ગેટ કહો, કાનના દરવાજે, જે અમે અમારી પોતાની આંખે જોયું. મંડળી, લોકો જે કહેતા હોય હું લખનાર કહું છું, જે આરંભથી હતું, જેનો અવાજ અમારા કાનોએ સાંભળ્યો છે, જેને અમે અમારી સગી આંખોએ જોયો છે. પછી કહે છે જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારા પોતાના હાથોએ સ્પર્શ કર્યો છે, એ જીવનના શબ્દ સંબંધી અમે કહી દેખાડીએ છીએ. એ જીવન પ્રગટ થયું, એને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ. યોહાન શરૂઆત જ કેવી કરે છે? કારણ કે જમાનાના લોકોને આ ઈસુના દેહધારીપણા સંબંધી ઘણી મૂંઝવણ ઊભી કરવામાં આવી. અને યોહાન જે મંડળીઓ સ્થપાયેલી છે, જેમને સંબોધીને એને સુવાર્તા લખી કે જેમણે મોઢા મોઢ ઈસુને જોયા ન હોય, એ લોકો એની લખેલી સુવાર્તા વાંચીને ઓળખે કે ઈસુ ખ્રિસ્ત એ જ દેવનો દીકરો છે અને વિશ્વાસ કરવા દ્વારા તેઓ જીવન પામે. અને આજે આ પત્ર લખે છે એટલા માટે કે એ ખરા અર્થમાં એમને કહે કે એ જીવનને પકડી રાખો, એ વિશ્વાસને પકડી રાખો કે તમે અનંત જીવન પામો. ઓકે, ત્યાર પછી બે બાબતો હું તમને ખાસ કહેવા માંગુ છું. એના લખવાના હેતુની, જેઓ લખે છે ધ્યાનથી સાંભળો ને લખી લો, કે વિશ્વાસીઓને સત્યની ખાતરી કરી આપવા આ પત્ર લખે છે. વિશ્વાસીઓને અગાઉ જે સત્ય જાહેર કરવામાં આવ્યું છે સુવાર્તા દ્વારા, એની ખાતરી કરી આપવા આ પત્ર લખે છે. અને બીજી વાત છે કે આ જ્ઞાનવાદનું જે પાખંડ છે એનું ખંડન કરવા સાથે, આ બુદ્ધિમત્તા અને ફિલોસોફીઓનો જે જ્ઞાનવાદ ઉભો થયો છે, આ બધું ખોટું છે એ પુરવાર કરવા એ આ પત્ર લખે છે. ત્રણ બાબતો આ પત્રની મહત્વની છે. આપણે જોયું બે હેતુઓ, ત્રણ બાબતો આ પત્રમાં બહુ મહત્વની જોવા મળે છે. એ છે અજવાળામાં ચાલો. ઈસુ is a light of this world. આ જગતનું અજવાળું છે. બીજી બાબત, દેવ પ્રેમ છે. For God is love. Light, love. અને ત્રીજું છે એની બાબતમાં આવે છે એ છે લાઈફ. ઈસુમાં જીવન છે. સો 3L એ આ પત્રનો જાણે મુખ્ય સ્ટ્રક્ચર છે. અજવાળું, પ્રેમ અને જીવન. લાઈટ, લવ એન્ડ લાઈફ. આ 3L એ જાણે કે આ પત્રનું સ્ટ્રક્ચર છે અને બહુ અદ્ભુત લખાણ છે. સો આપણે આ પત્ર સમજવાની શરૂઆત કરીએ તો 3 વિભાગ લખો જે આપણે સમજીશું. 3 વિભાગ. પહેલો અધ્યાય, God is light. દેવ અજવાળું છે. 1:1 થી 2:1. બીજો વિભાગ 2:3 થી 4:21. God is love. દેવ પ્રેમ છે. ત્રીજો વિભાગ 5મો આખો અધ્યાય, God is life. દેવ જીવન છે. આ 3 વિભાગોમાં આપણે આ પત્ર સમજવા પ્રયત્ન કરીશું. પણ ઈચ્છું છું કે આ પત્રમાં 7 કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવે. જો આ યોહાન છે ને, એને 7ના આંકડા જોડે બહુ લેવા દેવા છે.
યોહાનને 7 ના આંકડા જોડે બહુ જ લેવા દેવા. એની સુવાર્તા વાંચો તો 7 ચમત્કારો લખ્યા. ઈસુના 7 વાક્યો એ યોહાને લખેલા છે, જેમાં લખ્યું છે હું છું. કારણ કે યહૂદીઓ જાણે છે આ હું છું એટલે દેવ, અને એણે એની સુવાર્તામાં ઈસુને દેવ તરીકે પ્રગટ કરવા હું છું વાળા વાક્યો લખ્યા. હું જીવન છું, જીવનની રોટલી હું છું, હું બારણું છું, જગતનું અજવાળું હું છું, પુનરુત્થાન તથા જીવન હું છું. બધા હું છું વાળા 7 વાક્યો, 7 ચમત્કારો જે ઈસુના દેવત્વને પુરવાર કરતા હોય. પત્ર લખ્યો તો 7 કોન્ટ્રાસ્ટ. 7 કોન્ટ્રાસ્ટ એટલે 7 વિરોધાભાસો એને લખ્યા છે આ પત્રમાં. 5 જ અધ્યાય છે, પણ તમારે કલમે પ્રકટીકરણો ભરેલા છે. 5 જ અધ્યાય પણ 7 કોન્ટ્રાસ્ટ. અને હું ઈચ્છું છું તમે લખી લો. અજવાળા વિરુદ્ધ અંધારું એ વિરોધાભાસ એને લખ્યો છે. પહેલા અધ્યાયની 5મી કલમથી બીજા અધ્યાયની 11મી કલમ સુધી વિરોધાભાસ છે. શું? અજવાળા વિરુદ્ધ અંધારું. પછી બીજો વિભાગ ઈશ્વર પિતા વિરુદ્ધ જગત. 2:12 થી 17 બીજા અધ્યાયની 12 થી 17 કલમ સુધી ઈશ્વર પિતા વિરુદ્ધ જગત. ત્યાર પછી બીજા અધ્યાયની 18 થી 28 કલમ સુધી ખ્રિસ્ત, એની વિરુદ્ધમાં ખ્રિસ્ત વિરોધી. ત્યાર પછી બીજા અધ્યાયની 29મી કલમથી ત્રીજા અધ્યાયની 24મી કલમ સુધી સારા કામો, એની વિરુદ્ધ દુષ્ટ કામો. ચોથા અધ્યાયની 1 થી 6 કલમ આત્મા વિરુદ્ધ આત્મા, દેવના આત્મા વિરુદ્ધ જગતનો આત્મા. ચોથા અધ્યાયની 7મી કલમથી 21મી કલમ સુધી પ્રેમ, એની વિરુદ્ધમાં ડોંગ. પ્રેમ અને ડોંગ આ વિરોધાભાસ શું છે એ એને સમજાયો છે. અને છેલ્લી અને 7મી બાબત 5મો આખો અધ્યાય નવો જન્મ અને એની વિરુદ્ધ જગત. નવો જન્મ શું હોય અને જગતિક શું હોય? દેવનો આત્મા શું હોય? જગતનો આત્મા શું હોય? ખરો પ્રેમ શું હોય? ડોંગ શું હોય? સારા કામો કયા? દુષ્ટ કામો કયા? ખ્રિસ્ત વિરોધી, ઈશ્વર પિતા, જગત, અજવાળું, અંધારું. આ બધા જે કોન્ટ્રાસ્ટ કહેવાય, વિરોધાભાસો કહેવાય, એ આ 5 અધ્યાયમાં યોહાને સમજાવે. અને હું તમને કહું, આજની મંડળી માટે બહુ માસ્ટરપીસ લખાણ છે આ. કારણ કે આજની મંડળીમાં આ બધી વાતો ઘૂસી ગઈ છે. અને હજુ બીજા 7 પ્રશ્નો છે. હજુ બીજા 7 પ્રશ્નો છે કે જે યોહાન કહે છે તમે તમારી જાતને પૂછો. અને ઈચ્છું છું એ તમે લખી દો અત્યારે. આ બહુ મહત્વના 7 પ્રશ્નો છે. જોઈએ આપણે. ચાલો પહેલા અધ્યાયની 6ઠી કલમ વાંચીએ. પહેલા અધ્યાયની 6ઠી કલમ આમ લખ્યું છે, જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. અને આ પુસ્તક, આ પત્રમાં યોહાન 7 વાર લખે છે, જો તમે આમ કહો અને કરો આમ તો આમ કહેવાય. જો આપણે કહીએ કે અમને તો એની સાથે સંગત છે પણ અંધેરાના કામ કરો, અંધકારના કામ કરો, તો ભાઈ ગપ્પા મારો છો, જુઠ્ઠું બોલો છો. એટલે પહેલો ટેસ્ટ એ છે કે તમે ક્યાંક ખોટી સંગતમાં નથી જીવતા. આ લખી લો અને યાદ રાખો. 7 ટેસ્ટ છે, 7 ટેસ્ટ. સુવાર્તામાં 7 ચમત્કાર, 7 સ્ટેટમેન્ટ વાક્યો, પત્રમાં 7 કોન્ટ્રાસ્ટ, 7 વિરોધાભાસ અને 7 એ જાણ ઇવોલ્યુશનની બાબત. મૂલ્યાંકન કરો તમારું. આ 7 પોઈન્ટ દ્વારા મૂલ્યાંકન કરો. મેં લખ્યું છે ટેસ્ટ ઓફ વોક વિથ ગોડ. દેવ સાથે ચાલવામાં આ 7 ટેસ્ટ કરી લો. જેમ બીમાર થાવ, કશુંક થાય, મેડિકલ ટેસ્ટ કરો, લોહી આપો ભાઈ, ટેસ્ટ કરો કેટલું શું છે દેખાય, હિમોગ્લોબિન કેટલું છે, પેલું કેટલું છે, પેલું કેટલું છે.
એમ આ 7 ટેસ્ટ કરો તો તમારું ખ્રિસ્તી જીવન કેવું છે એ તરત ખબર પડી જશે. પહેલો ટેસ્ટ, ખોટી સંગત. માણસો બોલતા તો હોય છે કે ભાઈ અમાર તો પ્રભુ જોડ સંગત છે, અમે તો પ્રાર્થના કરીએ, કે અમે તો બાઇબલ વાંચ્યા, હું તો બાઇબલ વાંચીને જ પથારીથી પગ ઉપર લાવ અને સવારે બાઇબલ વાંચીને જ પથારીથી પગ નીચે મૂક, પ્રાર્થના કરીને જ પગ નીચે મૂકું, પ્રાર્થના કરીને જ પગ ઉપર લાવ. આ બધું હોય પણ એના જીવનમાં કામો તો અંધકારના છે. તો કે ભાઈ ખોટી વાતો ના કરીશ કે મને તો દેવ જોડ સંગત છે, હું તો પ્રાર્થનામાં બેસું છું, હું તો 3 વાગે ઉઠીને બેસું છું. ઓ ભાઈ બપોર બેસીશ તોય પણ તારા કામ અંધારાના છે તો તું ખોટી સંગતમાં જીવે છે. જો ખરા અર્થમાં તને દેવની સાથે સંગત હશે તો દેવ તો અજવાળું છે, દેવ તો પ્રકાશ છે. જો તું એની સંગતમાં જીવતો હોઈશ ને તો અજવાળાના સંતાનોને શોભે એવા ફળ આપીશ. અને યોહાન કહે છે પહેલો ટેસ્ટ કરો. બોલતા જે હોય એ, પોતાની જાતને માનતા જે હોય એ, બટ ફર્સ્ટ ટેસ્ટ કે તમે કોઈ ખોટી સંગતમાં નથી જીવતા ને. કહેતા ભલે હોય હું તો વિશ્વાસી છું, હું તો તારણ પામેલો છું, મારે તો દેવ સાથે સંગત છે, મારે તો સંબંધ છે, પણ કામો અંધકાર ના દેખાય છે તો કે તે જુઠ્ઠો છે અને તેનામાં સત્ય નથી. ખ્રિસ્તીઓ મંડળી મૂલ્યાંકન કરવાની જરૂર છે કે મારામાં અંધકારના કામો દેખાય છે, મારા જીવનમાં અંધકારના કામો આવે છે, જોવા મળે છે, તો ખરા અર્થમાં મારી સંગત દેવ સાથે નથી. કે અજવાળાની સાથે હું સંગત કરીશ તો હું અજવાળાથી ભરાઈ જઈશ. મૂસા દેવને મળીને આવે, એનું મુખ અજવાળાથી ભરાઈ ગયેલું હતું. તમે અજવાળાની સાથે સંગત કરો છો, તમે અજવાળાના સંતાનને શોભે એવી રીતે ચાલશો. યોહાન પહેલો ટેસ્ટ કહે છે, ટેસ્ટ કરો કે તમે ખોટી સંગતમાં તો નથી જીવતા. કહો છો તો ખરા મને દેવ સાથે સંગત, પણ ક્યાંક બીજી સંગત તો નથી, કારણ કે તમારામાં ફળો બીજી સંગત ના દેખાય છે, અંધકારની સંગતના ફળો દેખાય છે. બીજો ટેસ્ટ છે 8મી કલમમાં, પહેલા અધ્યાયની 8મી કલમમાં. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. ખોટી પવિત્રતામાં ના જીવશો. સેકન્ડ ટેસ્ટ, ખોટી પવિત્રતા. માણસો પોતાને પવિત્ર એવી રીતે માની સમજે છે મારામાં કોઈ પાપ નથી. આ કોન્સેપ્ટને સમજવો બહુ જરૂરી છે. હા, હું એવું ચોક્કસ માનું છું કે ઈસુના લોહી દ્વારા મારા બધા પાપ માફ થયા છે. હાલેલુયા. હું એવું માનું છું એના લોહીથી મને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યો છે. હું એવું માનું છું હું એના પવિત્ર લોકમાંનો છું. હું પવિત્ર કરવામાં આવ્યો છું એના લોહી દ્વારા. પણ એ મારું પવિત્રીકરણ એવું નથી કે જેના માટે હું આમ કોલર ઊંચા કરી ગયો, આપણે તો પવિત્ર છીએ. આ પવિત્રતા એની કૃપાને લીધે મને મળી છે. અને એટલે આ પવિત્રતાનું અભિમાન કરાય એવું નથી. કોઈ પૂછે કે તમારા કોણ પવિત્ર છે, કોઈ આંગળી ઊંચી નહીં કરે. પણ એ વાત સાચી પણ છે, આપણે બધા પવિત્ર પ્રજાના લોક છીએ. એના લોહી દ્વારા પવિત્ર કરવામાં આવેલા છે. પણ જો તમારામાંનો કોઈ કહે કે મારા પાપ જ નથી, તો બાઇબલ એમ કહે છે કે જુઠ્ઠું બોલે છે અને એનામાં સત્ય નથી. બહુ બધા લોકો જગતને બતાવવા એક ખોટી પવિત્રતાનું મોહરું પહેરીને ફરતા હોય છે. બહુ બધા લોકો આ જગતની આગળ પોતાને પવિત્ર કેવી રીતે સાબિત કરવો એના પ્રયત્નો કરતા હોય છે. પણ યોહાન કહે છે ખોટી પવિત્રતામાં ના જીવશો. ખોટી પવિત્રતામાં ના જીવશો. યહૂદા યાકૂબનો દીકરો, યહૂદાનું જે કુળ છે યહૂદા, જ્યારે તામાર ગર્ભવતી થાય છે અને યહૂદાને ખબર પડે છે કે મારા
બે દીકરાઓની વિધવા, કારણ કે પહેલા દીકરા સાથે લગ્ન થયું, દીકરો મરી ગયો, નાના સાથે લગ્ન કરાયું, એ મરી ગયો, એટલે એના બાપના ઘેર રહેવા ગઈ તામાર. અને એનો ત્રીજો દીકરો મોટો થઈ ગયેલો, પણ યહૂદાએ એને તામાર આપી નહોતી. એને બીક હતી કે અમારો ત્રીજો મરી જશે. એટલે તામારે વેશ બદલીને ગઈ અને યહૂદાએ એની સાથે વ્યભિચાર કર્યો. અને આ તામાર ગર્ભવતી થઈ. અને જ્યારે ખબર આવી કે તામાર ગર્ભવતી છે, અને યહૂદાએ કહી દીધું એને કાઢો ઘરની બહાર અને જાહેરમાં એને પથ્થરે મારીને મારી નાખો, સળગાવી દો એને મારી નાખવામાં આવે. અને તામારે એ લાઠી, એ અછોડો અને એને કુંડળ કાઢીને આપ્યું. આ જેના છે એનાથી હું ગર્ભવતી થઈ છું. અને આખા ગામની આગળ યહૂદા સ્વીકારે છે મારા કરતા આ બાઈ વધારે પવિત્ર છે. એ ઈચ્છે તો કે ના ભાઈ, આ લાઠી મારી નથી, આ કુંડળ મારું નથી, આ મારું કશું છે ને, આ મારું કડું નથી, આ મારું કવર આ નથી, એ કહી શક્યો. અછોડો ને કુંડળ ને લાઠી આ મારા નથી કહી શક્યો. એને આખા ગામની આગળ સ્વીકાર્યું આ મેં કરેલું કામ છે. અને આ દિવસોમાં આવા જેને કહેવાય કે નૈતિક હિંમત વાળા માણસોની જરૂર, જે માત્ર પવિત્રતાનું મોઢું પહેરીને ના ફરે કે હું તો પવિત્ર જ છું, હું તો ન્યાયી છું. આખા ગામની આગળ સ્વીકારવાનું થયું. યહૂદાએ સ્વીકારી લીધેલું. પવિત્રતાની ખોટી પવિત્રતામાં જીવનારા માણસો ઘણા છે. જે લેવલ નથી એ લેવલ બતાવનારા ઘણા છે. અને યોહાન કહે છે ટેસ્ટ કરો પ્રભુ સાથેની ચાલમાં કે તમે ખોટી પવિત્રતામાં નથી જીવતા. ત્રીજો ટેસ્ટ જોઈએ, 10મી કલમમાં છે. આ 9મી કલમ તમે બધા જાણો છો, એને ક્રિશ્ચિયન સોપ કહેવામાં આવે છે. ખ્રિસ્તી સાબુ કયો? ખ્રિસ્તી સાબુ તો કે પહેલો યોહાન 1 અને 9. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણે સગળા પાપ માફ કરવાના, આપણે સર્વ ન્યાયથી શુદ્ધ કરવાના, વિશ્વાસ તથા ન્યાયી છે. એવો સાબુ નહીં નાખો એટલે ધોઈ ચોખ્ખા જ. એટલે ખ્રિસ્તી સાબુ ગણાય છે પહેલો યોહાન 1 અને 9. અને એનો દુરુપયોગ બહુ થાય છે. એનીવે પ્રભુ બહુ જ કૃપાળુ છે. અરે થેન્ક યુ પ્રભુ, આટલા બધા કૃપાળુ દેવ અમને મળ્યા. જેટલી વાર આવીએ ધોઈને શુદ્ધ. આ કલમ માટે પ્રભુનો બહુ જ આભાર. હાલેલુયા. ઓકે, 10મી કલમ, ત્રીજો ટેસ્ટ. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. ખોટું ન્યાયી પણ પહેલું આપણે જોયું, ખોટી સંગતમાં નથી જીવતા ને ચેક કરજો, કારણ કે ફળો જુદા દેખાય છે અને બોલાય છે જુદું. ખોટી પવિત્રતામાં નથી જીવતા ને, કારણ કે બોલાય છે જુદું અને જીવનની શૈલી જુદી છે. અને ત્રીજો ટેસ્ટ છે ખોટું ન્યાયી પણ ચેક કરજો. ખોટું ન્યાયી પણ અમુક માણસો બાઇબલ વાંચે ને તોય આવું વાંચે, આમ કરી વાંચે, અને પાપીઓ, દુષ્ટો, કપટીઓ, વ્યભિચારીઓ, લોભીઓ, મૂર્તિ પૂજકો દેવના રાજ્યમાં નહીં જાય. પણ ન્યાયીઓ, શાંતિમાં જીવનારા, ઈસુ પર પ્રેમ રાખનાર, એ બધું પોતાને જોવે. પેલું બધું લિસ્ટ હોય ને કે બધા દુષ્ટો, બધા પેલા બધા, એવું નહીં. ઓ ભાઈ, આ બધું મારા માટે લખાયું છે. એક એક જગ્યાએ ચેક કરવું પડે કે આમાં તો હું નહીં આવતો ને પેલા લિસ્ટમાં, પેલા દેહના કામોમાં તો હું નથી ને, ચેક કરવું પડે ભાઈ. આપણને બધા પેલી ગલાતી 5:22 બહુ ગમે, પણ પેલી 19 વાળા લિસ્ટમાં તો નથી ને, ચેક કરવું પડે. એમ યોહાન કહે ચેક કરો. તમે ખોટી સંગતમાં નહીં જીવતા ને, કારણ કે ફળો એવા દેખાય. તમે ખોટી પવિત્રતાની કબૂલાત નહીં કરતા ને, કારણ કે ફળો જુદા છે. અને હવે કહે છે કે ખોટું ન્યાયી પણ પકડી ના રાખશો. હું ન્યાયી, અને અંદર તો બધું 2 નંબરના 3 નંબરના બધા કામ ચાલતા હોય. ખોટું ન્યાયી પણ તમારામાં નથી ને, એ સંબંધી યોહાન કહે છે હંમેશા કાળજી રાખો. થર્ડ ટેસ્ટ એક લઈ લઈએ. ચોથો,
બીજા અધ્યાયની ચોથી કલમ જે કહે છે, જો બધામાં યોહાન તમારો જ ન્યાય કરે, ભાઈ જો તમે આવું કહો છો અને આવું ના હોય તો તમે જૂઠા છો. અને હું તમને કહું, આ પત્રને નો કોમ્પ્રોમાઇઝ એપિસ્ટલ પણ કહેવામાં આવે છે. નો કોમ્પ્રોમાઇઝ એપિસ્ટલ એટલે કે સજ્જય સમાધાન નહીં કરાવનારું પ્રેરિતનું લખાણ, સજ્જય સમાધાન નહીં કરતું પ્રેરિતીય લખાણ, એવા તરીકે આ પત્ર ઓળખાય છે. યોહાનનો પત્ર નો કોમ્પ્રોમાઇઝ લેટર. બીજા અધ્યાયની ચોથી કલમ વાંચીએ આપણે. જે કહે છે, જો યોહાન તમારા પર જ ના કરે, તમે કહો છો તો ભાઈ આવું હોવું જોઈએ, આ બોલો છો આવું અને કરે છો આવું તો જૂઠા છો, સીધી જ વાત. બીજા અધ્યાયની ચોથી કલમ. જે કહે છે કે હું તેને એટલે કે પ્રભુને ઓળખું છું પણ એની આજ્ઞાઓ પાળતો નથી, એક નંબરનો જૂઠો છે અને તેનામાં સત્ય નથી. કે છે કરું તો ઓળખું છું કે ભાઈ પ્રભુને, તો પછી કાકા દશાંશ તો એટલે એ બધું નહીં માનતો પણ પ્રભુ તો ઓળખું છું. એટલે પ્રભુને ઓળખેશ તો એ ઓળખ તમને આજ્ઞા પાલનમાં લઈ જશે. આમેન. ખરી દેવની ઓળખ તમને આજ્ઞા પાલનમાં લઈ જશે. જો આજ્ઞા પાલન નથી થતું તો યાદ રાખો, હજુ તમે દેવને ઓળખ્યા નથી. હજુ તમે એવા દેવને ઓળખો છો કે જે દેવને આ જગત ઓળખે છે. પેલું સ્કૂલમાં ભણાવે કે જેમ હિન્દુઓના ફલાણા ભગવાન એમ ખ્રિસ્તીઓના ઈસુ. એટલે તમારા માટે ઈસુ એવા ઈસુ છે. આ તો પેલા પાદરી સાહેબ ભાષણ આપે છે ને, એ ઈસુને હું ઓળખું છું, હા કે એ પેલું પિતરને ત્યાં માથલી પકડેલી, એ કે હા કે મારા પપ્પાએ કહેલું કે ઈસુને ઓળખું છું કે એને લાજરસનો જીવતો કરેલો. અરે કોઈકના કહેલા ઈસુને ઓળખો છો કે ઈસુને તમે પર્સનલી ઓળખો છો? અરે મારો બાપ છે, મારો પ્રભુ છે, હું એમનો દીકરો છું, તમારો પર્સનલ સંબંધ. અને આ ચોથો ટેસ્ટ યોહાન કહે છે, ભાઈ ખોટી નિષ્ઠામાં ના જીવીશ. બહુ પોતાને નિષ્ઠાવાન બતા ના, હું તો કે પ્રભુને ઓળખું છું, એટલે પણ આજ્ઞાઓ તો પાડતો તો છું ને. એટલે ખોટી નિષ્ઠામાં કહે છે કે ના જીવશો. ચેક કરો કે તમે આવી કોઈ ખોટી નિષ્ઠામાં એમ જ માની લીધું કે ભાઈ આપણે તો ઓળખીએ જ છે, તો ભાઈ તારા કામ તો જો, આજ્ઞાઓ તો પાડતો નથી. અને પાછો એમ કહે છે કે ના ના ના, હું તો એને ઓળખું છું. ખ્રિસ્તી જીવન એ માત્ર વાતોનું જીવન નથી. ખ્રિસ્તી જીવન એ ખરા અર્થમાં ખ્રિસ્તના જેવું અને ખ્રિસ્તના રૂપમાં રૂપાંતર પામતું જીવન છે. અને આ બધા ટેસ્ટ એટલા માટે કરવાના, એ તમને ખોટે માર્ગે નહીં જવા દે. આ બધા ટેસ્ટ એટલા માટે કરવાના કે તમને ખરે માર્ગે ચલાવશે. આપણે કેવું બ્લડ રિપોર્ટ આવે, અરે બાપરે મારે લોહી ઓછું છે કે લઈ આવો કાલે ગાજર ને બીટ લઈ આવો, બીજું બધું લાલ શાક લઈ આવો કે ખાવું પડશે કે મારે લોહી વધારવાનું, તરત તમે એક્શન લો છો. એમ આ બધા ટેસ્ટ કરો ને એટલે તરત એક્શન લેજો કે હા હું વાતો તો કરું છું કે એને ઓળખું છું પણ અમુક આજ્ઞાઓ નહીં પાડતો, એટલે મારે હવે એની એક્શન લેવાની જરૂર છે. હું કહું છું કરો કે મારે એની સાથે સંગત છે પણ હજુ મારામાં છે ને ઊંડે થોડાક અંધકારના કામો તો છે, એક્શન લેવાની જરૂર છે. આ બધા ટેસ્ટ તમને પ્રગટ કરશે તમે કયા લેવલનું ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છો. કાલે જોઈશું વધારે બીજા જે 3 ટેસ્ટ છે ને બધી બહુ બાબતો છે, 5 જ અધ્યાય છે, પણ હું તમને કહું બધું 10 કલાક ભણાવવા એટલું બધું મટીરિયલ છે. અજાયબ પ્રકટીકરણો છે. આ એ માણસ છે જેણે ઈસુના હૃદયની હાર્ટબીટ સાંભળી છે, ઈસુના હૃદયના ધબકારા સાંભળ્યા છે. અને પોતે એમ કહે જો હું લખવા બેસું ને તો આખી પૃથ્વી ભરાઈ જાય ને તોય પુસ્તકોનો પારનાર, એટલું બધું પ્રકટીકરણ છે. હાલેલુયા, હાલેલુયા. પણ હું તમને કહું, જે ઈસુએ આ યોહાનને પ્રકટીકરણ આપ્યું ને, અને માનું છું કે કદાચ ઈસુના ગયા પછી બીજા શિષ્યને એવું થતું હશે કે આવું હું જરીક છાતી આ મઢેલી બેઠો હતો સારું થાત. પણ હું તમને કહું, એ
નવા કરારના એ જમાનાના ઈસુના સમયના પ્રેરિતો માણસોને ભૂલી જાઓ. આજે પરમ પવિત્ર સ્થાન આપણા માટે ખુલી ગયું છે. આમેન. તમે ઈચ્છો કે મારે યોહાનની જેમ છેક ઈસુના હૃદયમાં બેસી જવું છે, તોય આજે શક્ય છે. હાલેલુયા. આજે ઈસુએ આપણા માટે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. એ માર્ગમાં થઈને આપણે છેક તેના પરમ પવિત્ર સ્થાનમાં પહોંચી શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. જે જાણે કે તક બીજા પ્રેરિતોને ના મળી, 70 શિષ્યોમાંના કોઈને ના મળી, આજે નવા કરારની મંડળી માટે એ તક છે. આમેન. બેસી જાવ એના ચરણોમાં, ઘૂંટણે પડી જાવ. એ ધબકારા ના સંભળાય ત્યાં સુધી હું નહીં ઉઠું. ઈસુ તો પોકારીને કહે છે, કોણ મારા મંત્રીમંડળમાં ઉભો રહ્યો છે કે તે મારી વાતો સાંભળે. આપણા માટે ખુલ્લો દરવાજો છે. બેસી જઈએ એના ચરણોમાં, એના હૃદયની વાતોને સાંભળી લઈએ, એના હૃદયના ધબકારાને સાંભળી લઈએ. અને જે પવિત્ર આત્મા યોહાનને આ બધું પ્રકટીકરણ આપ્યું, એ જ પવિત્ર આત્મા આજે તમને મદદ કરવા તૈયાર છે. આજે તમને હેલ્પ કરવા તૈયાર છે કે તમે અને હું એ યોહાનના જેવું ઈસુ સંબંધીનું પ્રકટીકરણ પામી શકીએ. હાલેલુયા. હાલેલુયા. બીજી બધી વાતો આપણે આવતીકાલે જોઈશું. પ્રભુ તમને બહુ જ આશીર્વાદિત કરે, પુષ્કળ કૃપા આપે, તમારા અંતરચક્ષુઓ ખોલી નાખે કે ઈસુ સંબંધીનો ગજબનો મર્મ તમે જાણી શકો. ગોડ બ્લેસ યુ ઓલ. આમેન.